નમસ્કાર મિત્રો આજે અમારા જાલત ગામમાં આમ આદમી પાર્ટીની સભાનું આયોજન થયું. ત્યાં તમે જોઈ શકો છો લોકો ભેગા થયા. જે તાલુકા સીટ તેમજ જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે એ લોકોએ મિટિંગનું આયોજન કર્યું. ત્યાં અમારા 132 વિધાનસભાના ગત ઇલેક્શનના ઉમેદવાર એવા પ્રોફેસર મુનિયા સાહેબ પણ હાજર રહ્યા હતા. તમે જોઈ શકો છો મુનિયા સાહેબ બેઠા છે ત્યાં. તો મિત્રો, ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી જ ગયું છે સમજો. એટલે આ મંથન ચાલી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા દરેક ગામમાં. તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ચાલે છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચાલે છે. અનેક પાર્ટીઓ એમનું મંથન કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીની કંઈક વિચારધારા અલગ લઈને આવ્યા છે, મુદ્દાઓ પણ અલગ લઈને છે, તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરે છે. તેમજ ટૂંક સમયમાં શેતર વસાવા સાહેબ પણ દાહોદમાં એટલે કે અભલોડ ખાતે આવી રહ્યા છે. એ લઈને પણ ચર્ચાઓ કરી, લોકો પાસે અપીલ કરી, કઈ રીતે પાર્ટી કામ કરશે એ બાબતમાં ચર્ચાઓ કરી. તેમજ મુનિયા સાહેબે શેતર વસાવા સાહેબને લઈને પણ ઘણી બધી સારી એવી ચર્ચાઓ કરી. એમને ખુદના મંતવ્યો, ખુદના અનુભવો બાબતમાં પણ ઘણી વાતો કરી. પોતે પ્રોફેસર છે, મને કોઈ આ નેતાગીરી કરવાનો શોખ નથી, મારી પગાર 3 લાખ છે, મારી વાઈફની પગાર ₹1,00,000 છે, પણ હું લોકો માટે લડી રહ્યો છું, લોકો માટે બોલી રહ્યો છું. આવા પણ એમને વાતો કરી, આવી ચર્ચા કરી. સાથે સાથે સાથીઓ, શેતર વસાવા સાહેબને લઈને પણ ખૂબ જ ચર્ચા કરી. એમને કીધું કે શેતર વસાવા સાહેબ આદિજાતિ વિસ્તરણ અધિકારી હતા, ક્લાસ 2 ઓફિસર. સરકારી ગાડી, સરકારી બંગલો, સરકારી ડ્રાઈવર, સરકારી નોકર, તેમજ ખૂબ સારો એવો પગાર એમનો હતો. ટેબલ ઉપર પણ પૈસા મળતા હતા અને ટેબલથી નીચે પણ પૈસા મળતા હતા. છતાં પણ એ આદિવાસીઓને લઈને એટલે કે આપણને લઈને ચિંતિત થયા અને આમ આદમી પાર્ટીમાંથી લડવાનું પસંદ કર્યું, લોકોની સેવા કરવાનું પસંદ કર્યું અને લોકોની વચ્ચે આવ્યા અને લોકો માટે, લોકોના હિતમાં વિચાર્યું. તેમજ બીજા પણ ઘણા બધા એવા નેતાઓની ચર્ચા કરી કે આમ આદમી પાર્ટીમાં દરેક નેતાઓ શિક્ષિત છે, ભણેલા ગણેલા છે, હોશિયાર છે. આવી અનેક ચર્ચાઓ કરી. લોકો સાથે ખૂબ સારો એવો લોકોનો પણ પ્રતિસાદ મળ્યો. લોકો પણ મેં તમને અત્યારે જોવાડ્યું એ પ્રમાણે લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. લોકોનો રિસ્પોન્સ પણ ખૂબ સારો મળ્યો. તેમજ મુનિયા સાહેબે પણ ખૂબ સરસ વાતો કરી. ખરેખર આપણે એવું કહેવા માંગીએ છીએ કે જે આપણા સ્થાનિક નેતાઓ છે, ડૉક્ટર મુનિયા સાહેબ જે પ્રોફેસર છે, એ તો સ્વાભાવિક છે ચર્ચાઓ કરવાના છે, પણ મારું તો સાથે સાથે એવું કહેવાનું છે કે યાર, આટલી જનતા જે બેઠી છે, લોકો આપણા માટે ભેગા થયા છે, જે જિલ્લાના ઉમેદવારી કરવા માંગતા હોય યા તાલુકાની ઉમેદવારી કરવા માંગતા હોય, એ લોકોને પણ 2-5 મિનિટ બોલવું જોઈએ. એમના પ્રશ્નોને લઈને ગામ લોકોને કંઈક ને કંઈક ગામ બાબતમાં ચર્ચા કરવી જોઈએ, પોલિટિક્સ બાબતમાં ચર્ચાઓ કરવી જોઈએ. ત્યારે જ લોકો વિશ્વાસ કરશે. જો આપણને 100, 200, 500 માણસોમાં આપણી બોલવાની તાકાત ના હોય તો આપણે આગેવાની કરવા કઈ રીતે કરીશું? સાથીઓ, એ પણ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તો મારું તો એટલું માનવું છે કે જે રીતે નેતાઓને બોલવાની જરૂર પડશે એ રીતે દરેક ઉમેદવારી કરવા માંગતા હોય દરેક લોકોને બોલવું જોઈએ. સાથે સાથે મિત્રો, ખાસ કરીને આપણે શેતર વસાવા સાહેબની વિચારધારાને લઈને આમ આદમી પાર્ટી ઉતરી રહી છે. ત્યારે હું તો એવું જ કહું છું કે માત્ર ને માત્ર આ એક શેતર વસાવા સાહેબ એવો ચહેરો છે કે જેને લોકો જોવા માટે તૂટી પડતા હોય છે, ઉમટી પડતા હોય છે. જાણે કોઈ સેલિબ્રિટી હોય એવો માહોલ બની જતો હોય છે. પોતાના પૈસાએ ખર્ચ કરીને, પોતાના પેટ્રોલ દ્વારા પોતે ટાઈમ કાઢીને લોકો આવે છે. ત્યારે મિત્રો,
આમ આદમી પાર્ટી એનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્લસ પોઈન્ટ છે કે જે ચૈતર વસાવાજી આમ આદમી પાર્ટીમાં છે અને હાલ ધારાસભ્ય છે અને ભવિષ્યમાં સીએમ પણ બનશે એવી આશાઓ દરેક લોકો રાખી રહ્યા છે. તેમજ કામ પણ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. લોકો માટે અવાજ ઉઠાવી રહ્યો છે. અવારનવાર તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે ચૈતર વસાવા સાહેબ દરેક ક્ષેત્રમાં, દરેક બાબતોમાં અનેક પ્રશ્નો લઈને સરકાર સામે ભીડાઈ જાય છે. તેમજ સરકારી અધિકારીઓ સામે પણ ધરણા પણ કરી દે છે, તેમજ ન્યાય પણ અપાવે છે. આ મેન ખૂબી એ છે કે લોકોને એમની આ જ ખૂબીઓ પસંદ આવી રહી છે. આ ખૂબીઓના કારણે સૌથી લોકપ્રિય શહેરો ગુજરાતમાં અત્યારે કોઈ હોય તો એ ચૈતર વસાવા છે. ત્યારે એમને લઈને ખૂબ જ પ્રશંસા મુનિયા સાહેબ કરી રહ્યા છે કે ચૈતર વસાવા જેવા લોકો યા એવા આદિવાસી નેતા યા ચૈતર વસાવા જેવા વ્યક્તિત્વ ધરાવતા નેતા સદીઓમાં એક વખત મળે. ખૂબ જ સારી એવી વાત કરી. લાગણી, પ્રેમ ભાવની ચર્ચાઓ. ચૈતર વસાવા ખરેખર એક લોકપ્રિય નેતા બની ગયા છે. એક ટ્રેન્ડિંગ નામ ચાલી રહ્યું છે. પોલિટિક્સની વાત હોય અને ચૈતર વસાવાનું નામ ના હોય એવું તો હોઈ જ ન શકે સાથીઓ. મારું તો એવું કહેવું છે કે ચૈતર વસાવા સાહેબનું નામ લઈને ઘણા નેતાઓ બની ગયા છે, ઘણા એમનું નામ ચર્ચિત થઈ ગયું છે, તેમજ ફેમસ પણ ઘણા લોકો થઈ ગયા છે, તેમજ ઘણા લોકોની ચેનલો પણ ચૈતર વસાવા સાહેબની સાથે યા એમનું નામ જોડીને ચલાવી રહ્યા છે લોકો. તો ખૂબ જ સારી વાત છે કે એક વ્યક્તિ ઘણા લોકોને રોજગારી આપી રહ્યા છે, ઘણા લોકોને ફેમસ કરી રહ્યા છે, ત્યારે પોલિટિકલ પાર્ટીના જે નેતાઓ બનવા માંગે છે ને એમને પણ ફેમસ કરી રહ્યા છે, એમની પણ રાજનીતિ ચલાવી રહ્યા છે. એટલે ખૂબ જ ગર્વની વાત છે આમ આદમી પાર્ટી માટે. જે નેતા ચૈતર વસાવા સાહેબનું નામ લે છે એ નેતા ટ્રેન્ડિંગમાં આવી જાય છે, એની લોકપ્રિયતા પણ વધી જાય છે, ભલે એમની ટીકા કરતા હોય. એટલે કે સૌથી મહત્ત્વનો પોઈન્ટ યા સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ આજે ગુજરાતમાં ચૈતર વસાવા સાહેબ છે. જો આજ સુધી કોઈ આદિવાસી એવો નેતા પેદા નથી થયો અથવા એવો નેતા બન્યો નથી સાથીઓ કે જે સરકાર સામે આટલી બધી લડત કરે, સરકાર સામે આટલા બધા પ્રશ્નો કરે, સરકાર પાસે પણ હિસાબ માંગે. મિત્રો, તમે કોઈ જગ્યાએ આવા નેતાઓ જોયા છે? મેં તો નથી જોયા મારી લાઈફમાં. ચૈતર વસાવા સાહેબ જેવા કોઈ નેતા મેં આદિવાસી નેતા જોયા નથી. આટલું લોકો માટે લડતા, પડતા, ઉઠતા, બેઠતા, લોકોના પ્રશ્નો ઉઠાવે, વારંવાર જેલમાં જવા છતાં પણ કાયમ માટે પ્રશ્નો ઉઠાવતા જ રહે છે. તો મિત્રો, ખરેખર આવા નેતાઓની તારીફ થવી જોઈએ, આવા નેતાનો સાથ સહકાર આવવો જોઈએ, આપવો જોઈએ અને પ્રશંસા પણ કરવી યોગ્ય છે. આપણે કોઈ એવું નથી કહેતા કે આમ આદમી પાર્ટીમાં છે એટલે જ ચૈતર વસાવા સાહેબ આટલું મહત્ત્વપૂર્ણ રોલ કરી રહ્યા છે યા મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. મિત્રો, વ્યક્તિ સારો હોવો જોઈએ, આપણો નેતા સારો હોવો જોઈએ, પાર્ટી ગમે તે હોય. આપણો નેતા સારો હશે તો ગમે તે પાર્ટીમાં રહીને પણ કામ કરશે, તમારા પ્રશ્નો હલ કરશે, તમારા માટે અવાજ ઉઠાવશે. એટલે મિત્રો, હું માત્ર ને માત્ર તમને એટલું સમજાવવા માગું છું અને કહેવા માગું છું કે આપણે નેતા પસંદ કરો તો આપણા માટે લડે, આપણા માટે અવાજ ઉઠાવે. જેવી રીતે ચૈતર વસાવા સાહેબ જે કાર્ય કરી રહ્યા છે, સરાહનીય કાર્ય કરી રહ્યા છે, તેવી જ રીતે આપણા સ્થાનિક નેતાઓ પણ આપણા માટે લડે, આપણા માટે કાર્ય કરે, લોકોનો, આપણા ગામનો વિકાસ કરે. આટલું જ કહેવું છે. નેક્સ્ટ વિડીયોમાં લઈને બીજા ટૉપિક પર ચર્ચા કરીશું. બાય બાય મિત્રો.